ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીએ બજેટ રજૂ કર્યું હતું. સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસ દ્વારા 1,718 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મનપા કમિશનર દ્વારા 1,744 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેને સુધારીને સ્થાયી સમિતિએ રજૂ કર્યું છે. આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં કમિશનરશ્રી તરફથી 1,744 કરોડનું બજેટ મૂક્યું હતું, જેને સુધારીને અમે 1,718 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કોઈપણ જાતના કર વધારા વગરનું બજેટ છે અને વધારે પુરાંતવાળું બજેટ છે. સાથે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની અંદર અમે આને આવરી લીધી છે. જેના મુખ્યત્વે વિષયની ચર્ચા કરું તો આંતર માળખાકીય સુવિધા, ભૌતિક અને સામાજિક દરેક વસ્તુ અંદર આપણે આવરી લીધી છે. હેલ્થ, એજ્યુકેશન, સેફટી અને એન્વાયરમેન્ટ આના મુખ્ય વિષય છે આ બજેટના. અને નવીન વસ્તુઓનું સૂચન, નવી અપડેટેડ વસ્તુઓ આપણે આની અંદર ગ્રાહ્ય રાખી છે. આ સાથે સંપૂર્ણ બજેટ અમે રજૂ કર્યું છે.